પટેલ 8 ગાડીઓ ભરી અને મને મારવા આવે છે. એક વિડિયો બતાવો ને શબ્દ બતાવો મારવાનો. ગાડીઓ ચેક કરી લ્યો, ગાડીઓમાંથી કઈ મળે તો કહેજો. એક દંડાઈ ન મળે, એક દંડાઈ ન મળે. મારી પહેલી ગાડી પોલીસ સ્ટેશને જવાની હતી. અરે કીર્તિ પટેલને થશે 1 વર્ષની જેલ. કીર્તિ પટેલે કર્યો સુરતની અંદર મોરે મોરો, લાલા આહિરે કર્યો સુરતની અંદર મોરે મોરો. કીર્તિ પટેલ ઉપર લાલા આહિરે કર્યો હુમલો. લાલા આહિરે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો. દેવાયત ખવડે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો અને કીર્તિ પટેલ ઉપર આ કર્યું, લાલા આહિર ઉપર આ કર્યું. હવે મિત્રો શું છે ઘટના, શું છે વાત, બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો આ વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચેનો. પણ હવે એની અંદર દેવાયત ખવડ, લાલા આહિર, વિશ્વાસ સોની, ઘણા બધા લોકોની એન્ટ્રી થઈ હતી. પણ હવે લાલો આહિર કીર્તિ પટેલને એમ કહે છે કે થઈ જાય મોરે મોરો, તું કે અહીંયા હું આવી જાઉં. અને હવે લાલો આહિર અમદાવાદની અંદર જઈ લુબી કંપની પાસે જઈ કીર્તિ પટેલને લોકેશન આપ્યું અને કીર્તિ પટેલને કીધું કે થઈ જાય મોરે મોરો, હાલ હું અમદાવાદની અંદર છું, એવું લાલા આહિરે કીર્તિ પટેલને કીધું. અને એક દિવસ બાદ રાત્રે 2 વાગ્યે કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું અને એની અંદર કીધું હતું કે અમે આવી છીએ અમદાવાદની અંદર. પણ મિત્રો હવે શું થયું હોય શું ન થયું હોય એ તો નથી ખબર. પણ પછી કીર્તિ પટેલે લાઈવની અંદર એમ પણ કીધું હતું એ કે 200 કિલોમીટર દૂર રહીને, 200-250 કિલોમીટર દૂર રહી અને રાડ પાડે, હું તો સુરતની અંદર રહું છું, સુરતની અંદર આવ, અહીંયા મોરે મોરો થઈ જાય. તો લાલો આહિર કહે વાંધો નહીં, હું સુરતની અંદર આવું, સુરતની અંદર થઈ જાય મોરે મોરો. પણ મિત્રો હવે આગળ શું થશે શું ન થાય એ તો આપણાને નથી ખબર. પણ કીર્તિ પટેલે સ્ટોરી મૂકી અને અંદર લખ્યું હતું કે મારે નથી કોઈ જોડે ઝઘડો, મારે ઝઘડો છે તો ખજૂર જોડે જ છે. મારે જે વિવાદ ચાલે છે એ વિવાદ મારે ખજૂર જોડે જ છે. મારે અત્યારે બીજા કોઈ પાસે કાંઈ કરવાનું નથી થતું. મારે અત્યારે ધ્યાન દેવાનું છે તો ખજૂરના વિવાદની અંદર, કેમ કે હું સત્યની લડાઈ લડું છું, એવું કીર્તિ પટેલ કહે છે. પણ મિત્રો હવે લાલો આહિર કીર્તિ પટેલ કે એમ કરે છે. કીર્તિ પટેલ એમ કે અમદાવાદની અંદર તો અમદાવાદની અંદર આવું, સુરતની અંદર તો સુરતની અંદર આવું, લાલો આહિર એમ કહે છે. પણ હવે લાલો આહિર સુરતની અંદર ગયો છે. હવે અહીંયા જઈને લાલો આહિર શું કરે શું ન કરે એ તો આપણાને નથી ખબર. પણ મિત્રો હવે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલે લાલા આહિર દેવાયત ખવડ ઉપર હુમલો કર્યો, દેવાયત ખવડે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો. મિત્રો આ તદ્દન ખોટું છે, આ સાવ ખોટું છે. અને મિત્રો જે જૂના વિડીયો છે અત્યારે લોકો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે. પણ મિત્રો આ બધું ખોટું છે, કેમ કે હજુ સુધી મોરે મોરો નથી થયો. અને મોરે મોરો ન થાય તો સારી વાત છે, કેમ કે મિત્રો આ લપ હવે પતે, આ મેટર પતે તો સારું છે. કેમ કે હવે આ મેટરથી લોકો પણ કંટાળી ગયા છે. પણ મિત્રો હવે આપણા બોલવાથી કે આપણા કહેવાથી આ મેટર નથી પતવાની, કેમ કે આ મેટર મોટા પાયે થઈ ગઈ છે. મોટો વિરોધ કર્યો છે કીર્તિ પટેલે હવે મિત્રો. અને આ કીર્તિ પટેલને તો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ખાલી એક સંડાસ બાથરૂમ તો બનાવ. પણ મિત્રો હવે એ શું કરે શું ન કરે એ તો આપણાને નથી ખબર. પણ લોકો આવું બધું કીર્તિ પટેલને કહે છે. પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે. પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું. અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે એ બધી જ માહિતી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે. અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.